या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। स्वर्गीय જીલુદાન જબરદાન વર્ષડા તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત સમગ્ર ગુજરાત અને ગુજરાતથી બહાર જેમનો સાહિત્ય અને સાહિત્યની અંદર જેની અંદર તાકાત સમાજને ઊભો કરવાની એવા લાખણસિંહભાઈ ગઢવી, ચારણ સમાજ સમગ્ર જેનું ગૌરવ લઈ શકે એવા જીતુભાઈ દાદ, ઉપસ્થિત સૌ આપ ચારણ ડાયરો, માતાઓ બહેનો, અભયસિંહભાઈ અને એમનો સમસ્ત વર્ષડા પરિવાર, धन रहे ना जोबन रहे ना रहे गांठ गांव, तुलसी जग में यश रहे कर दे किसका काम। व्यक्ति पासे एक टाइम संपत्ति होय छे અને અમુક ટાઈમે એવું આવી જતો હોય સંપત્તિ પણ નથી રહેતી. એ પ્રારબ્ધના બધા ભાગ્ય અનુસાર બધો ચાલતો હોય છે. ધન રહે ના જોબન, આ દેહ એક દિવસ યુવાન હોય છે, યુવા હોય છે, એક દિવસ એ વૃદ્ધ થઈ જતો હોય છે ને એ પડી પણ જતો હોય છે. ધન રહે ના જોબન ના રહે ગાંઠ ગાંવ. અમારે કચ્છની અંદર 2001 અંદર ભૂકંપ આવેલો. 9:44 ઉપર આખો નાખો ગામના ગામ ઊભા હતા અને 9:45 થયા એટલે આખો નાખો ધ્વસ્ત થઈ ગયો. બધાને બધા પડી ગયા. એટલે 1 મિનિટ પહેલાં કંઈ બીજો વાતાવરણ હતો ને 1 મિનિટ પછી કાંઈ નથી. ધન રહે ના જોબન ના રહે ગાંઠ ગાંવ, તુલસી યજ્ઞ મેં યશ રહે. વ્યક્તિનો યશ બોલતો હોય છે. યશ એટલે સમાજની અંદર કાર્ય, સમાજને કંઈ આપવાની જેની વૃત્તિ, સમાજ માટે જેને જીવવાની ઈચ્છા. મનુષ્ય દેહ આપણે સનાતન પરંપરાની અંદર 84 લાખ યોની કહેવાય છે. બીજી બધી યોનિઓની અંદર તમે કંઈ કરી ન શકો. એ તમારા કર્મના પ્રારબ્ધના કર્મ કરેલા હોય એને તમે ભોગવી શકો કેવલ. જેવી રીતે જીવ છે એ કંઈ પ્રાણીઓ છે એ બીજો કંઈ કર્મ ન કરી શકે. હાથી છે, ઘોડો છે, શ્વાન છે, આદિ આદિ. એ કંઈ નવો ન કરી શકે, એ કરેલો ભોગવેશ. ત્યારે મનુષ્ય એક એવો છે કે એ નવો કર્મ કરી શકે. બડહી ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથોને ગાવા. આપણે 7 જન્મની સારી કમાણી હોય, સારા કર્મો હોય ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળતો હોય છે. અને મનુષ્ય દેહ મળ્યા ઉપરાંત પછી આપણા એવા કર્મો હોય છે કે એ સમાજની અંદર બોલતા હોય છે. એ સમાજ માટે જે વ્યક્તિ જીવે ગયો હોય છે, સમાજને માટે જે વ્યક્તિ જીવે ગયો હોય છે એને સમાજ હંમેશા માટે યાદ કરતો હોય છે. કોઈ આપણે ત્યાં એક પ્રચલન છે કે અમર થઈ ગયો. હું પૂછવા માંગુ છું કે કોઈ આપણે અમર થઈ ગયો અને કોઈ લેટર આવ્યો ઉપર ગયો અને લેટર આવ્યો કે ભાઈ હું અમર થઈ ગયો છું? એવું તો કોઈ લેટર નથી. એવી આપણે પાસે કોઈ સાબિતી નથી. આપણે પાસે સાબિતી કેવલ ને કેવલ એ છે કે માણસો એને યાદ કરે છે, એને કર્મો બોલે છે. એ આપણા પાસે સાબિતી છે કે અમર થઈ ગયો છે.
ઈશ્વરે સર્વને મનુષ્ય, બધાને મનુષ્ય બનાવ્યા છે. મને લાગે છે જે ચારણને ઘરે જેનો જન્મ થયો છે, અને ચારણ સાહિત્યમાં લાખણસિંહભાઈ એમાં વિશેષ કરી શકે અને બોલી શકે ને એને આપને એનો ટ્રાન્સલેશન કરીને બતાવી શકે. એટલે ચારણ તત્વ શું હોય છે. મારો માનવો છે કે જો ચારણ તો છે, અગર વ્યક્તિ સાચી રીતે એને જીવી અને એને ઉપર ચાલી જાય ને, મને લાગે છે આ મૃત્યુલોકને ઉપર, આ પૃથ્વી અંદર ઉપર એની પણ એનો કલ્યાણ થઈ જાય, અગર એને સાચી રીતે જીવી શકે તો. એક જીસસની બહુ એક કહાની આવે છે. જીસસ જ્યારે અંતિમ સમયમાં અત્યારે એને પુત્રે પૂછ્યો, બાપુજી આપની છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે જીસસ કહે છે કે ભાઈ તને કોઈ વઢે, તને કોઈ અપશબ્દો કહે, અથવા તો તને કોઈ મારે, તો તારે તરત એને સાથે ઝઘડો નહીં કરવાનો, અને 24 કલાક પછી એને સાથે એને કહી દેવાનું 24 કલાક પછી આવીને તારેથી ઝઘડીશ. કે બાપુજી ઠીક છે. જીસસનો મૃત્યુ થઈ ગયો, મરણ પામી ગયા. પછી એને સાથે એવી કોઈ એને દીકરા સાથે ઘટના ઘટે તો એ એમ કહે કે હું અત્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું, હું કાલે આવીશ તમારી સાથે ઝઘડો કરીશ. વ્યક્તિને જ્યારે ક્રોધ, ગુસ્સો હોય, મને અગર ગુસ્સો આવી ગયો હોય તો મારા અવગુણ મને ન દેખાતા હોય, અગર મારી ભૂલ હોય તો એ મને ન દેખાતી, હું સામે વ્યક્તિ ઉપર ખીજાતો હોઉં છું. હું આ કોઈ દી વિચાર નથી કરતો કે મારી ભૂલ છે, કેમ કે ક્રોધ છે એ બુદ્ધિનો હરણ કરી લેતો હોય છે, બુદ્ધિનો વિનાશ કરી દેતો હોય છે. તો એને 24 કલાકનો વચમાં ટાઈમ મળી જાય, અને ટાઈમ મળે ત્યારે એ વ્યક્તિ વિચાર કરતો હોય છે કે ભાઈ મારી ભૂલ હતી, અને એણે મને જે પણ અપશબ્દો બોલ્યા અથવા તો મને માર્યો, જેવો તેવો બોલ્યો, એ મારી ભૂલ હતી. એ જીસસનો દીકરો વઢવાની જગ્યાએ એને વ્યક્તિ સામે માફી માંગવા જતા, ભાઈ સાહેબ આપ સત્ય છો, મારી ભૂલ હતી, આપ જે મને કીધો તે હું આપને સામે માફી માંગુ છું. ઝઘડા કરવાની જગ્યાએ માફી માંગતો. કહેવાનો તાત્પર્ય, જ્યારે વ્યક્તિ એ વિચાર કરી લેતો હોય છે કે હું કોણ છું, મારો કોને ઘરે જન્મ થયો છે, મારો કયા કુળમાં જન્મ થયો છે, મારા માતા પિતા કોણ છે, તો મને લાગે છે વ્યક્તિ જિંદગીમાં કોઈ દિવસ ખોટો ન કરી શકે. અને આપણે અહીંયા તો બધો ચારણ સમાજ બેઠો છે, અને ચારણ સમાજ હંમેશા માટે વિદ્વાન રહ્યો છે. માં ભગવતીની હંમેશા માટે કૃપા રહી છે. દુનિયાની અંદર એક જ સમાજ છે જેને પાસે 2 વસ્તુઓ રહી છે. એવો દુનિયાની અંદર બીજો કોઈ સમાજ નથી. એક ચારણજી સમાજ છે, એને પાસે કલમ રહી છે અને તલવાર પણ રહી છે. સમય આવ્યો ત્યારે તલવાર પણ ઉપાડી છે, અને સમય આવ્યો ત્યારે એને કલમ પણ ઉપાડી છે. ક્ષત્રિય છે એ ખાલી તલવાર હોઈ શકે એને પાસે કલમ ન હોય. અન્ય કોઈ પણ સમાજ કેવલ એને પાસે એક જ હોય છે, પણ ચારણ સમાજ એવો છે કે એને પાસે 2 છે, કલમ અને તલવાર 2. જ્યાં જેની જરૂર પડે છે ત્યાં એની ઉપયોગ કરી લે છે.
ચારણ સમાજ હંમેશા માટે વિદ્વાન રહ્યો છે. નાનો હોવો એ કોઈ સમસ્યા નથી, ઓછો હોવો એ કોઈ સમસ્યા નથી. મને લાગે છે સમજદાર કેવલ 2 હોય તો એ ઘણો સારો. મૂર્ખોનો આખો ગામ હોય તો શું કામનો? મૂર્ખોનો આખો નાખો નગર હોય તો કોઈ એનો અર્થ નથી. આપણે ઘણી જગ્યાએ એવો થતો વક્તાઓ વાત કરતા કે આપણો સમાજ નાનો છે. અરે તમારા પાસે બુદ્ધિ છે, તમારા પાસે વિદ્વંતા છે, તમે વિદ્વાન છો, તમે તમારા સમાજનો તો માર્ગદર્શન કરી શકો, તમે દુનિયાનું માર્ગદર્શન કરી શકો છો, તમે દુનિયાને રાહ બતાવી શકો છો. એ તમારા પાસે તાકાત છે. કેવલ એને યાદ કરવાની છે. જરૂર શું છે? કેવલ યાદ કરવાની છે. લાખણસિંહભાઈ ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ એવા સામાજિક બધા પ્રોગ્રામો હોતા હોય છે, ત્યાં વાતો થતી હોય છે કે ભાઈ એ વ્યસનો દૂર કરવા, આ કરવો તે કરવો. એ ચલો હું એમ માનું છું કે ભાઈ સમાજના વ્યસન ન હોય, ચોક્કસ વ્યસન સમાજ માટે સારો નથી. શિક્ષણ એ બી જરૂરી છે, ચોક્કસ હોવો જોઈએ. પણ આ મંચને માધ્યમથી હું કહેવા માંગુ છું, સમાજની અંદર કોઈ એવો તબકો છે જો સમાજથી પાછળ છૂટી ગયો છે અને આપણે એને એક જમ્પ આપવાની જરૂર છે, એક પુશ કરવાની જરૂર છે. તો મારો માનવો છે કેવલ આપણી વાતોથી નહીં, જે રીતે આપણે ઉપયોગી થવો જોઈએ ને એ જમ્પિંગ કરી શકે, એ આગળ આવી શકે, પછી આર્થિક હોય કે સામાજિક બધી રીતે એને આપણી કોશિશ હોવી જોઈએ કે આપણે એને કેવી રીતે આગળ લાવી. હું ઘણી બધી સમાજોમાં જતો હોઉં છું. અમારે ત્યાંનો કચ્છનો પટેલ સમાજ મુંબઈમાં બહુ છે. તો એમનો કોઈ ગરીબ સમાજ પાછળ વ્યક્તિ જતો હોય છે તો સમાજના 4 લોકો ભેગા થઈ મળીને એને એવો ધંધો બિઝનેસ કરાવી દેતા હોય છે કે એ વ્યક્તિ ટૂંક ટાઈમને અંદર આગળ આવી જતો હોય છે. ખાલી આપણે જ્ઞાનની વાતો કરવાથી કાંઈ નથી થતો. જ્ઞાન સાથે કરણી અને કથનીને 2 સાથે સમાનતા લઈને ચાલીએ ને તો મને લાગે છે એ વધારે ઉપયોગી થશે. વિશેષ ન કહેતા જીલુદાન જેવા સમાજ રતન વ્યક્તિનો દેહ પડી જતો હોય છે, વ્યક્તિના વિચાર કોઈ દી નથી પડતા. વિચારો હંમેશા માટે જીવતા હોય છે. દેહ પડી જતો હોય છે, વ્યક્તિના કર્મ કોઈ દિવસ પડી નથી જતા. એટલે એ વિચારો હંમેશા સમાજની અંદર જીવતા રહે છે. એવા જ જીલુદાનભાઈના આજે આપણે બધા એકત્રિત થયા છીએ. આપણે પ્રથમ પુણ્યતિથિ પણ હતા. અભયસિંહભાઈ વાત કરી કે અમારા માટે દુઃખની વાત છે. ચોક્કસ માનું છું કે આપણો સભ્યો આપણે વચ્ચે ગયો, આપણને દુઃખ થતો જ હોય છે. પણ એની પુણ્યતિથિ જ્યારે આવે છે તો આપણને એ પણ યાદ દેવડાવે છે એને નિમિત્તે આપણે કંઈ પુરુષાર્થ કરી શકીએ છીએ. એને નિમિત્તે જ્યાં પણ જો પુરુષાર્થ કરી શકીએ છીએ એ કરીએ. એ આત્મા માટે, એ આત્માને કલ્યાણ માટે. આપણે સનાતન પરંપરા છે, આપણી સનાતન પરંપરા છે. જે જીવ પાછળ જેટલો પુરુષાર્થ થાય એટલો ઓછો. એટલા માટે વિશેષ ન કહેતા જીલુદાનભાઈને હું ભાવભીની મારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. માં ભગવતી સદગુરુદેવથી પ્રાર્થના કરું છું કે આ પુણ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને આ જીવને પરમ ગતિ આપે. એ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું.
બોલીએ સોનલ માત કી, જય. સદગુરુ મહારાજ કી. ધન્યવાદ.